કોઈ પણ રોગ મટે કેવી રીતે? દવાઓથી, સારવારથી. પણ પોઝિટિવિટી પણ રોગને મટાડી શકે છે. આ ગાથા છે અર્ચન ત્રિવેદીની. આ ગાથા છે એક કેન્સરની સામે જીતેલા યુવાનની. અર્ચન ત્રિવેદી મોટા ગજાનો અભિનેતા, દિગ્દર્શક, ગાયક. 25 વર્ષના અર્ચનભાઈને કેન્સર થયું. એક નહીં, ત્રણ કેન્સર થયા. અર્ચનભાઈ સહેજ પણ ગભરાયા નહીં. એમણે તો ડૉક્ટરને એવું કહ્યું કે તમે મારા પરિવારજનોને એમ કહો કે મને ભારે માયલો ટીબી થયો છે, કારણ કે મારા પિતાજી ગરીબ છે અને મારી સારવાર નહીં કરાવી શકે. ડૉક્ટર પંકજ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમે અર્ચન ત્રિવેદીની સારવાર શરૂ કરી. પણ એ વખતે તો કેન્સર સામે એટલી બધી અસરકારક દવાઓ પણ નહોતી, એટલી બધી સારવાર પણ નહોતી. પણ અર્ચન ત્રિવેદીના હૃદયમાં અને મનનમાં પોઝિટિવિટી હતી. એણે કેન્સરની સામે જંગ લડવાનું અને જીતવાનું નક્કી કર્યું અને શરૂ થયો એક અભિનેતા અને કેન્સર વચ્ચેનો કસમકસ જંગ. મને 11 ડૉક્ટરની ટીમ 16/11/91 મળવા આવી, તપાસ કરવા આવી. ત્યારે મને ખબર નહોતી કે મને કેન્સર છે, પણ એમને મેં કીધું કે મને તમે કહો, મને જે હોય તે મને કહો. એટલે ડૉક્ટરોએ કીધું કે તમને કેન્સર છે, પણ ચિંતા કરવાની નથી, એ તો બધું ટ્રીટમેન્ટથી થઈ જશે. કેન્સર છે એટલા એક વાક્યનું પૂર્ણ વિરામ મુકાય ત્યાં સુધી મારા પગ તળેથી ધરતી નીકળી ગઈ હતી. અને પછી તરત જ મેં નક્કી કર્યું કે હવે જે છે એના રોદણા રડવા કરતાં એને કેવી રીતે જીરવવું અને કેવી રીતે એક પડકાર સાથે જીવવું. 2.5 વર્ષ સુધી આ જંગ ચાલ્યો. અર્ચન ત્રિવેદીએ છેવટે કેન્સરને હરાવ્યું. ડૉક્ટરોને પણ નવાઈ લાગે એટલી પોઝિટિવિટી એમણે એમના હૃદયમાં રાખી. જ્યારે નક્કી થયું કે હવે કેન્સર સામે લડવાનું જ છે, ત્યારે એમણે સૂચના આપી દીધી કે કશું જ ઢીલું ના જોઈએ. એ પોતે સારામાં સારા કપડાં પહેરીને જ રોજ સારવાર કરાવે. રૂમની બહાર લખેલું હતું કે અર્ચન ત્રિવેદી કેન્સર, કારણ કે રોગનું નામ લખવું પડે, તો એમણે એ નામ ભૂસી નાખ્યું કે મારા હૃદયમાં રોગ છે જ નહીં, મારા હૃદયમાં, મારા શરીરમાં ક્યાંય કોઈ કેન્સર છે જ નહીં, તો હું શા માટે લખવા દઉં. પહેલું મારું કેન્સર હતું લ્યુકેમિયા, એટલે બ્લડ કેન્સર. બીજું હતું મારું લિમ્ફો. ત્રીજું હતું લંગ્સ. સાહેબ 52% સ્પ્રેડ થઈ ગયેલું કેન્સર. તમે કલ્પના કરો, એમાંથી બહાર આવવું એટલે. વાળ જતા રહ્યા તો એમણે ડૉક્ટર પંકજ શાહને હસતા હસતા કહ્યું કે હવે હું અમરીશ પુરીનો રોલ અદા કરવાનો. ડૉક્ટર પંકજ શાહને ગૌરવ ત્યારે થયું ત્યારે અર્ચને એમ કહ્યું કે સાહેબ તમને ખબર છે, અમે તો અભિનેતાઓ છીએ અને અમારે તો રોલ અદા કરવાના હોય, ભૂમિકાઓ ભજવવાની હોય. નિયતિએ મને કેન્સરના દર્દીની ભૂમિકા સોંપી છે. આ ભૂમિકા હું ભજવી લઈશ એટલે એમાંથી બહાર આવી જઈશ. હું આમાંથી બહાર આવવાનો જ છું. કે મારા જીવનમાં 26 મહિના મેં ટ્રીટમેન્ટ કરી કેન્સરની, તો એ ત્રણેય કેન્સર ઉપર બહુ ઝડપથી કાબૂ આવી ગયો. કારણ કે મને જે કે એ બધી જ વસ્તુઓને હું ફોલો કરતો હતો. હમણાં તમને હસવું આવે એવી એક વાત કરું કે એક લગ્ન પ્રસંગમાં ડૉક્ટર પંકજ શાહ અને હું બંને જણા ભેગા થયા. બપોરનો સમય હતો. સાહેબે કીધું ચલ જમી લઈએ, આવો. મેં કીધું હું બપોર નથી જમતો. સાહેબ કે કેમ? મેં કીધું તમને નહોતું કહ્યું 1992-93 કે ગરમી બહુ છે, પછી આ તારી ટ્રીટમેન્ટની ગરમી, કીમોથેરાપીથી લઈ, રેડિયેશનથી લઈ, અને એ બધી ગરમીને કારણે તને પાચન શક્તિમાં પ્રોબ્લેમ થશે, એટલે તું હળવું ખા, ખાખરા મમરા એવું કંઈક.
પણ ઉનાળા દરમિયાન તું આવું સાચવે ને તો તને મુશ્કેલી ઓછી પડશે. હવે કેન્સર હોસ્પિટલમાંથી હું તો આજે 32 વર્ષ થયા બહાર આવ્યા સાહેબ. 32 વર્ષથી 32 ઉનાળા 4 મહિના હું બપોરે જમતો નથી. હવે આ ગાંડપણ છે સાહેબ, પોતે હસ્યા. એટલે ગાંડા કે તો વખત ટ્રીટમેન્ટ ચાલતી હતી એટલે, પણ મને ફાવી ગયું છે. એટલે હું એવું દ્રઢપણે માનું છું કે ડૉક્ટરને તમે ભગવાનના સ્વરૂપમાં ગણી અને જેમ ભગવાન પાસે તમે પ્રાર્થના કરવા જાઓ છો એમ ડૉક્ટરે તમને પ્રાર્થના કરી છે કે હું કહું એટલું કરશો તો જલ્દી સાજા થશો. અશોક દવે, ગુજરાત સમાચારના લેખક, એમણે બુધવારની બપોરેમાં અર્ચન ત્રિવેદી વિશે લેખ લખ્યો. આખા ભારતમાંથી 18,000 પત્રો આવ્યા. તો અર્ચન ત્રિવેદીએ એ તમામ 18,000 પત્રોના પોતાના અક્ષરમાં, સ્વ હસ્તાક્ષરમાં જવાબો આપ્યા. સંપૂર્ણ ટ્રીટમેન્ટ દરમિયાન મારા મનમાં રોજ એક જ વાત હતી કે હું ઝડપથી સાજો થવાનો છું, હું ઝડપથી સાજો થવાનો છું, હું ઝડપથી સાજો થવાનો છું. કારણ કે મારી આ પોઝિટિવિટી જ મને કામમાં આવી. કોઈ પણ વ્યક્તિ મારી ખબર કાઢવા આવે અને જેવા રોદના શરૂ કરે, તમારા પહેલાં શું વાળ હતા અને આ લેશો ને, તો એક ભાઈ આવ્યા હતા, એમણે કીધું મારા ફુવાને કેન્સર હતું તમારી જેમ જ, અને એને કીમોથેરાપીની રેડિયેશન આપ્યા. પછી મારા ફુવાનો અવાજ એ એકદમ સ્ત્રી જેવો થઈ ગયેલો. એટલે પછી એ જીવ્યા ત્યાં સુધી મશ્કરીને પાત્ર થયા. તમે આ ના લેશો. એટલે મેં કીધું તમે તો સરસ સલાહ આપી. અમારા નાટકોમાં પુરુષ ગમે તેટલો સિનિયર કલાકાર હોય, પણ સ્ત્રી પાઠ કરતી નવી આવેલી છોકરીને પુરસ્કાર વધારે મળે. એટલે હું તો ઘાઘરા ચોળી પહેરી અને હિરોઈનના રોલ કરીશ, પણ ટ્રીટમેન્ટ તો લેવી પડે સાહેબ, એમ ન ચાલે. પોઝિટિવિટી સિવાય કોઈ વાત નહીં. આ પ્રમાણે અર્ચન ત્રિવેદીએ કેન્સરને હરાવ્યું. એકવાર તો એવું થયું કે અર્ચન ત્રિવેદીને એક સાથે 11 વખત લોહીના ડાયરિયા થયા. ડૉક્ટરો પણ ચિંતામાં પડી ગયા. એમની સાથે કામ કરનારા સવિતાબાએ ખૂબ પ્રેમથી, ધીરજથી આ બધી સાફ સફાઈ કરી. અર્ચન ત્રિવેદી એને જોતા રહ્યા અને એમનાથી બોલાઈ ગયું, આઈ લવ યુ. 1992ની આ વાત છે. પછી તો અર્ચન ત્રિવેદીએ જય શ્રી કૃષ્ણ, હેલો એવું બધું કહેવાનું બંધ કર્યું. કોઈ પણ વ્યક્તિ મળે તો એ આઈ લવ યુ જ કહેવા લાગ્યા. અને અત્યાર સુધી એમણે લાખો કરોડો વખત આ રીતે લોકોને આઈ લવ યુ કહ્યું છે. એ અત્યંત સંવેદનશીલ. 3 કેન્સરને છેવટે એમણે હરાવ્યા. એ પછીની કથા પણ કેટલી બધી સંવેદનશીલ છે. લોકોએ પૈસા આપ્યા હતા, એ બધા જ પૈસા પાછા આપ્યા. ગુજરાત સરકારે થોડી મદદ કરી હતી, તો એ ગુજરાત સરકારને પૈસા પાછા આપવા માટે ગયા. તો સરકારે કહ્યું કે પૈસા પાછા લેવાની કોઈ જોગવાઈ નથી. તો એમણે એનો રસ્તો કાઢ્યો. એમણે કેન્સર સોસાયટીમાં જે બાળકો કેન્સરની સારવાર લઈ રહ્યા હતા એમને દત્તક લીધા. પોતાના ઘરનો લોનનો હપ્તો પછી ભરે, પહેલો આ હપ્તો ભરે. આવા અર્ચન ત્રિવેદીએ છેવટે ગુજરાતના ગામડે જઈને વ્યસન મુક્તિ માટેના શિબિરો પણ કર્યા. વર્ષો સુધી શિબિરો. મૂળ ભાવના એ હતી કે સમાજે મને આ લડતમાં ટેકો આપ્યો છે, તો મારી પણ ફરજ છે કે મારે સમાજને પાછું આપવું. એમની આ પોઝિટિવ સ્ટોરી પહેલાં સોશિયલ મીડિયામાં લખાઈ અને પછી પુસ્તકમાં એને સ્થાન મળ્યું. 44 લોકોએ અર્ચન ત્રિવેદીનો સામેથી સંપર્ક કર્યો. એ દરેક જગ્યાએ ગયા. કોઈની સાથે ડિનર કર્યું, કોઈની સાથે લંચ કર્યું, કોઈની સાથે ચા નાસ્તો કર્યો અને એમને હિંમત આપી. અનેક દર્દીઓને એમણે જીવાડ્યા. આ તાકાત છે પોઝિટિવિટી. કેન્સર એટલે કેન્સલ, પણ એવું કશું નથી. એનો હું જીવતો જાગતો દાખલો છું. 32 વર્ષ થઈ ગયા મારા વાલા, 32 વર્ષ. ભગવાનની દયાથી કંઈ જ થયું નથી, કોઈ ઉથલોય નથી મારે, કંઈ નથી મારે. જ્યારે સંવેદનશીલતા હોય, પ્રેમ હોય, ત્યારે પોઝિટિવિટી ખૂબ મદદ કરે છે. અર્ચન ત્રિવેદીએ એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તમને ગમે તે રોગ થયો હોય, એ રોગ ગમે તેવો અઘરો હોય, તો પણ તમે જો પોઝિટિવ રહેશો તો ચોક્કસ એનો ફાયદો તમને થશે. અને આ સમગ્ર વિશ્વમાં અનેક દર્દીઓએ
માત્ર ને માત્ર પોઝિટિવિટીથી દર્દો મટાડ્યા હોય એવા પણ ઘણા બધા દાખલાઓ છે. પોઝિટિવ રહીએ હંમેશા, અને કોઈ પણ પ્રકારની બીમારીમાં, એ નાની હોય કે મોટી હોય, હોસ્પિટલમાં દાખલ થવું પડે એવી હોય કે ઘરમાં જ રહીને પણ એને મટાડવાની હોય, હંમેશા પોઝિટિવ રહો અને અર્ચન ત્રિવેદીની જેમ જ બધાને કહેતા રહો, આઈ લવ યુ.